ચલો એક વાત વિચારીએ. આપણે થિયેટરમાં જઈએ છીએ, પૈસા ખર્ચીને ટિકિટ લઈએ છીએ અને એવી ફિલ્મ જોઈએ જે આપણને રડાવી દે છે. કેમ? આપણે જાણી જોઈને દુઃખનો અનુભવ કરવા માટે કેમ પૈસા આપીએ છીએ? આ એક મોટો સવાલ છે. શું કળામાં અનુભવાતી લાગણીઓ જેમ કે દુઃખ, ગુસ્સો કે પ્રેમ આપણા રોજિંદા જીવનની લાગણીઓ જેવી જ હોય છે? કે પછી એ કંઈક અલગ જ છે? બસ આ જ ગૂંચ ઉકેલવા માટે આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના ખજાનામાંથી એક ચાવી કાઢવાના છીએ. આ ચાવીનું નામ છે રસ સિદ્ધાંત. આપણી પાસે જે સ્ત્રોતો છે તે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે. ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી લઈને છેક આચાર્ય રામચંદ્ર શુક્લ જેવા આધુનિક વિચારકો સુધી. આપણો હેતુ એ સમજવાનો છે કે આ રસ નામનો જાદુ શું છે અને કળા કેવી રીતે આપણી લાગણીઓને બદલીને આનંદમાં ફેરવી દે છે. બિલકુલ. અને આ કોઈ સૂકી શૈક્ષણિક ચર્ચા નથી હો. આ તો કળાને માણવાની દૃષ્ટિ જ બદલી નાખનારી વાત છે. આપણે આજે એક જાસૂસની જેમ કળાના જાદુ પાછળનું રહસ્ય શોધવાના છીએ. અને આપણો સૌથી મોટો ક્લુ છે ભરતમુનિનું એક નાનકડું પણ શક્તિશાળી સૂત્ર. એ સૂત્ર આપણને બતાવશે કે કેવી રીતે એક કવિ કે ફિલ્મકાર અમુક ઘટકોને ભેગા કરીને આપણા દિલમાં સૂતેલી લાગણીઓને જગાડે છે અને એક એવા આનંદનો અનુભવ કરાવે છે જે અલૌકિક છે. એટલે કે આ દુનિયાના સુખ દુઃખ કરતાં કંઈક અલગ છે. ચાલો તો પછી આ જાસૂસી શરૂ કરીએ. સ્ત્રોતોમાં ભરતમુનિનું પેલું પ્રસિદ્ધ સૂત્ર વારંવાર આવે છે, તત્ર વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાદ્રસ નિષ્પત્તિ. હવે આ સંસ્કૃત સાંભળીને ગભરાવાની જરૂર નથી, પણ મને લાગે છે કે આ એક વાક્યમાં જ આખો ખેલ છુપાયેલો છે. તમે એકદમ સાચું પકડ્યું. આ સૂત્ર નથી, પણ જાણે એક રેસીપી છે. રેસીપી? હા, જેમ કોઈ માસ્ટર શેફની રેસીપી હોય ને. ભરતમુનિ કહે છે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ, આ ત્રણ વસ્તુઓને યોગ્ય રીતે ભેળવવાથી એટલે કે સંયોગથી રસ બને છે, એટલે કે નિષ્પત્તિ થાય છે. સ્ત્રોતમાં એક સરસ ઉદાહરણ પણ છે, જેમ ગોળ, મરી મસાલા અને બીજી વસ્તુઓ ભેગી થઈને એક સ્વાદિષ્ટ શરબત કે વાનગી બનાવે જેનો સ્વાદ એકલો ગોળ કે મસાલા જેવો નથી હોતો, પણ કંઈક નવો અને અનોખો હોય છે. બરાબર. બસ એવી જ રીતે આ બધા તત્વોના મિશ્રણથી આપણા મનમાં એક વિશિષ્ટ આનંદનો અનુભવ થાય છે, જેને આપણે રસ કહીએ છીએ. આ કોઈ એક લાગણી નથી, પણ લાગણીઓનું એક સ્વાદિષ્ટ મિશ્રણ છે. બહુ સરસ. તો ચાલો આ રેસીપીના ઘટકોને એક એક કરીને સમજીએ. વાનગીનું મુખ્ય પદાર્થ શું છે? સ્ત્રોતો કહે છે એ છે સ્થાયી ભાવો. બરાબર. સ્થાયી ભાવ એટલે આપણા બધાના મનમાં કાયમ માટે રહેલી મૂળભૂત લાગણીઓ. આ આપણી અંદર પહેલેથી જ છે. કવિ એને બનાવતો નથી, ફક્ત જગાડે છે. જેમ કે રતિ એટલે કે પ્રેમ, હાસ્ય, ક્રોધ, શોક, ઉત્સાહ, ભય, જુગુપ્સા એટલે કે ઘૃણા અને વિસ્મય એટલે કે આશ્ચર્ય. આ 8 મુખ્ય ભાવો છે. હા, અને પાછળથી આચાર્યોએ શાંત અને વાત્સલ્ય જેવા ભાવો પણ ઉમેર્યા. સાચી વાત. પણ મહત્વની વાત એ છે કે આ ભાવો આપણી અંદર સૂતેલી અવસ્થામાં હોય છે. અને અહીં જ ખરી મજા છે. જો આ ભાવો સૂતેલા હોય તો તેને જગાડવાનું કામ કોણ કરે છે? અહીં રેસીપીનો બીજો ઘટક વિભાવ આવે છે, ખરું ને? એકદમ સાચું. વિભાવ એટલે ભાવને જગાડનારા કારણો. જેમ સ્વિચ દબાવવાથી બલ્બ ચાલુ થાય, એમ વિભાવ સ્થાયી ભાવને જગાડે છે. તેના 2 પ્રકાર છે. પહેલો છે આલંબન વિભાવ, એટલે કે જે વ્યક્તિ કે પાત્રને જોઈને આપણા મનમાં ભાવ જાગે તે. જેમ કે કોઈ ફિલ્મમાં હીરો હિરોઈન. હા, એ એકબીજા માટે આલંબન વિભાવ છે. સ્ત્રોતમાં કાંજી અને જીવીનું ઉદાહરણ છે. અને બીજો પ્રકાર છે ઉદ્દીપન વિભાવ. આ શબ્દ જ કહે છે ઉદ્દીપ્ત કરવું એટલે કે ભડકાવવું. બરાબર. ઉદ્દીપન વિભાવ એ પરિસ્થિતિ કે વાતાવરણ છે જે જાગેલા ભાવને વધુ તીવ્ર, વધુ પ્રજ્વલિત બનાવે છે. માની લો કે નાયક નાયિકાના મનમાં પ્રેમ એટલે કે રતિ જાગી ગયો. હવે જો ત્યાં ચંદ્રની ચાંદની હોય, ઠંડો પવન વાતો હોય કે સુંદર બગીચો હોય, તો એ પ્રેમનો ભાવ ઓર ગહેરો બનશે. બરાબર. આ બધું ઉદ્દીપન વિભાવ છે. એ જ રીતે યુદ્ધના મેદાનમાં રણશિંગાનો અવાજ વીરરસને ઉદ્દીપ્ત કરે છે. ભલે, તો આપણી પાસે કારણ એટલે કે વિભાવ છે અને તેનાથી જાગેલી મૂળ લાગણી એટલે કે સ્થાયી ભાવ પણ છે.
પણ અહીં એક સમસ્યા છે. જો પાત્રના મનમાં પ્રેમ જાગ્યો હોય તો આપણને એટલે કે પ્રેક્ષકને એની ખબર કેવી રીતે પડે? લેખક આપણને પાત્રના મગજમાં ડોક્યું તો કરાવી શકતો નથી, તો પછી એ શું કરે છે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને તેનો જવાબ છે આપણો ત્રીજો ઘટક અનુભાવ. અનુ એટલે પછી અને ભાવ એટલે લાગણી. લાગણી જાગ્યા પછી જે શારીરિક હલનચલન કે ફેરફારો દેખાય તે અનુભાવ છે. આ એવા સંકેતો છે જે પાત્રની અંદર શું ચાલી રહ્યું છે તે આપણને બતાવે છે. જેમ કે પ્રેમમાં શરમાઈને નજર ઝુકાવી લેવી. હા, કે ગુસ્સામાં આંખો લાલ થઈ જવી અને મુઠ્ઠીઓ વળી જવી. ઓહ, તો એનો અર્થ એ થયો કે જ્યારે કોઈ દેશભક્તિની ફિલ્મ જોઈને મારા રૂવાડા ઊભા થઈ જાય છે, એ રોમાંચ એ ખરેખર એક ટેકનિકલ સાત્વિક ભાવ છે. મેં ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું. સ્ત્રોતોમાં આ સાત્વિક ભાવોનો ઉલ્લેખ છે? હા, અને અનુભાવનો જ એક વિશેષ પ્રકાર છે. સાત્વિક ભાવો એવા અનુભાવો છે જે અનૈચ્છિક હોય છે, જેના પર આપણો કાબુ નથી હોતો. રોમાંચ, અશ્રુ એટલે કે આંસુ આવવા, કે સ્વરભંગ એટલે કે અવાજ તૂટી જવો. આ પ્રતિક્રિયાઓ ખોટું બોલી શકતી નથી. તે પાત્રની ભાવનાની સચ્ચાઈનો પુરાવો છે. અને હવે આવે છે ચોથો અને છેલ્લો ઘટક, જેનું નામ મને હંમેશા વિચિત્ર લાગ્યું છે: વ્યભિચારી અથવા સંચારી ભાવ. નામ ભલે વિચિત્ર લાગે, પણ તેનું કામ ખૂબ રસપ્રદ છે. સંચારી ભાવોની સંખ્યા આમ તો 33 ગણવામાં આવી છે, પણ તમારે એ યાદ રાખવાની જરૂર નથી. સારું. ફક્ત તેનું કામ સમજો. સંચારી ભાવોને તમે મુખ્ય ગીતના બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેવા સમજી શકો. વાહ! મુખ્ય ભાવ તો માની લો પ્રેમનું ગીત છે, પણ તેની પાછળ ક્યારેક ચિંતાનું વાયોલિન વાગે, ક્યારેક શંકાનો ગિટાર વાગે, તો ક્યારેક ખુશીની વાંસળી. વાહ! આ સરખામણી તો જોરદાર છે. સ્ત્રોતમાં તેમને સમુદ્રના તરંગો સાથે સરખાવ્યા છે. જેમ મોજા આવે છે, મુખ્ય સ્થાયી ભાવરૂપી સમુદ્રને ગતિ આપીને પાછા જતા રહે છે. તેમ આ ભાવો મુખ્ય ભાવને પુષ્ટિ આપીને, વધુ મજબૂત બનાવીને અદૃશ્ય થઈ જાય છે. બરાબર. તેઓ કાયમ ટકતા નથી, બસ મુખ્ય ભાવને પોષણ આપીને ચાલ્યા જાય છે. તો હવે આપણી પાસે આખી રેસિપી છે. સ્થાયી ભાવ જે મુખ્ય ઘટક છે, વિભાવ જે જગાડનાર કારણ છે, અનુભાવ શારીરિક અસર અને સંચારી ભાવ એટલે કે નાના નાના મસાલા. આ બધું ભેગું થાય ત્યારે રસ બને છે. પણ હું મારા મૂળ પ્રશ્ન પર પાછી આવું છું. જો કરુણ રસમાં શોક નામનો સ્થાયી ભાવ જાગે, તો એ દુઃખદાયક કેમ નથી? એ આનંદદાયક કેમ બની જાય છે? અને આ જ આખા સિદ્ધાંતનો જાદુ છે. આ જ એ રહસ્ય છે જે આપણે ઉકેલવાનું છે. જવાબ છે કાવ્ય કે નાટકનો રસાનુભવ અલૌકિક છે. અલૌકિક. હા, તે સામાન્ય લૌકિક અનુભવથી તદ્દન અલગ છે. વાસ્તવિક જીવનનું દુઃખ આપણને તોડી નાખે છે. કરુણ રસનો અનુભવ આપણને એક પ્રકારનો ભાવસભર સંતોષ આપે છે. આચાર્ય વિશ્વનાથે તો આના માટે એક જબરદસ્ત શબ્દ વાપર્યો છે: બ્રહ્માસ્વાદ સહોદર. બ્રહ્માસ્વાદ સહોદર એટલે કે બ્રહ્મના આનંદનો સગો ભાઈ. આ તો બહુ મોટો દાવો કહેવાય. આનો વ્યવહારુ અર્થ શું? એનો સીધો મતલબ એ છે કે આ આનંદ કોઈ સામાન્ય ખાવા પીવાની મજા જેવો નથી, પણ એનાથી ક્યાંય ઊંચી કક્ષાનો છે. સ્ત્રોતો તેની કેટલીક લાક્ષણિકતાઓ ગણાવે છે, જેમ કે તે અખંડ છે, સ્વપ્રકાશાનંદ અને ચિન્મય છે. આ શબ્દો થોડા ભારે છે. હા, પણ એનો સરળ અર્થ એ છે કે તે એક સંપૂર્ણ, પોતાની રીતે જ આનંદદાયક અને ચેતનામય અનુભવ છે. એટલે જ ટાઇટેનિક જોઈને રડ્યા પછી આપણને ખરાબ નથી લાગતું, પણ એક પ્રકારનું ભાવસભર પૂરું થયા જેવું લાગે છે. સાચી વાત છે. આપણને એક ઊંડો માનસિક અને ભાવનાત્મક સંતોષ મળે છે, વાસ્તવિક પીડા નહીં. આ બધી વાત સૈદ્ધાંતિક રીતે તો સમજાય છે, પણ આજના જમાનામાં આટલા પ્રાચીન સિદ્ધાંતોનું શું મહત્વ? શું તે નેટફ્લિક્સની વેબ સિરીઝ કે આધુનિક કવિતાને સમજવામાં મદદ કરી શકે? ચોક્કસ કરી શકે. અને કેવી રીતે, તે સમજાવવા માટે આપણી પાસે આચાર્ય રામચંદ્ર શુક્લ જેવા આધુનિક વિચારક છે. સ્ત્રોતોમાં તેમના વિચારોનો ઉલ્લેખ છે. શુક્લજી કહે છે કે આપણી રોજિંદી લાગણી રસ બને એ માટે 2 શરતો જરૂરી છે. પહેલી, ભાવ ઉદાત્ત એટલે કે ઉચ્ચ કક્ષાનો હોવો જોઈએ, અને બીજી અને સૌથી મહત્વની શરત, તે વ્યક્તિગત રાગદ્વેષથી મુક્ત હોવો જોઈએ. એક મિનિટ.
વ્યક્તિગત રાગદ્વેષથી મુક્ત હોવું, પણ એ કેવી રીતે શક્ય છે? જ્યારે હું કોઈ ફિલ્મમાં વિલનને જોઉં છું ત્યારે મને તેના પર વ્યક્તિગત ગુસ્સો જ આવે છે. એ સાર્વત્રિક કેવી રીતે થયું? બહુ જ સારો સવાલ. આ જ પ્રક્રિયાને સાધારણીકરણ કહે છે. જ્યારે તમે ફિલ્મ જુઓ છો ત્યારે તમે એ ભૂલી જાઓ છો કે તમે છો અને પાત્ર એ પાત્ર છે. એ ક્ષણ માટે પાત્રનું દુઃખ કોઈ એક વ્યક્તિનું દુઃખ નથી રહેતું, તે માનવતાનું સાર્વત્રિક દુઃખ બની જાય છે. અચ્છા. તમે જે ગુસ્સો અનુભવો છો તે વિલન પર તમારો અંગત ગુસ્સો નથી, પણ અન્યાય પ્રત્યેનો એક સાર્વત્રિક ગુસ્સો છે. એ છે તમે એમ કહેવા માંગો છો કે કળા આપણને આપણા હુંપણામાંથી બહાર કાઢીને એક મોટા સાર્વત્રિક ભાવ સાથે જોડી દે છે. બરાબર? આપણે કાંજી કે જીવીના પ્રેમને તેમના વ્યક્તિગત પ્રેમ તરીકે નથી જોતા. પણ પ્રેમ નામના એક શાશ્વત ભાવ તરીકે અનુભવીએ છીએ. આ જ સાધારણીકરણ છે. આપણી લાગણીઓ વ્યક્તિગત મટીને સાર્વત્રિક બની જાય છે. અને જ્યારે આપણે આપણા અંગત સુખ-દુઃખથી ઉપર ઉઠીને આ સાર્વત્રિક ભાવનો અનુભવ કરીએ છીએ ત્યારે જે આનંદ મળે છે તે જ અલૌકિક આનંદ છે. આ જ કારણ છે કે હજારો વર્ષ જૂનો આ સિદ્ધાંત આજે પણ એટલો જ શક્તિશાળી છે. વાહ! તો આખી વાત હવે સ્પષ્ટ થઈ રહી છે. આપણે ભરતમુનિની રેસિપીના ઘટકો સ્થાયી ભાવ, વિભાવ, અનુભાવ અને સંચારી ભાવોને સમજ્યા. અને એ પણ સમજ્યા કે આ બધાના મિશ્રણથી જે રસ બને છે તે કોઈ સામાન્ય લાગણી નથી, પણ સાધારણીકરણની પ્રક્રિયા દ્વારા મળતો એક અલૌકિક આનંદ છે. અને અંતે એક વાત યાદ રાખવા જેવી છે. રસ એ આસ્વાદ્ય છે, એટલે કે તે ચાખવાની માણવાની વસ્તુ છે. સ્ત્રોતમાં સ્પષ્ટ કહ્યું છે કે તે પોતે અનુભૂતિ નથી, પણ અનુભૂતિ કરાવનાર તત્વ છે. જેમ ભોજન પોતે સ્વાદ નથી, પણ સ્વાદનો અનુભવ કરાવે છે. બરાબર. તેમ કાવ્યના આ તત્વો આપણને રસનો અનુભવ કરાવે છે. એટલે જ ભારતીય પરંપરા કહે છે, ન હિ રસાદ્રતે કશ્ચિદર્થઃ પ્રવર્તતે. એટલે કે રસ વગર કોઈ અર્થની શરૂઆત થતી નથી. સાહિત્યનું અંતિમ લક્ષ્ય આ રસાનુભૂતિ કરાવવાનું જ છે. તો આપણે જે પ્રશ્નથી શરૂઆત કરી હતી કે આપણે દુઃખી ફિલ્મો જોઈને કેમ આનંદ અનુભવીએ છીએ, તેનો જવાબ મળી ગયો. કારણ કે એ દુઃખ આપણું અંગત દુઃખ નથી રહેતું, એક સાર્વત્રિક અને શુદ્ધ ભાવ બની જાય છે, જેનો અનુભવ પીડાદાયક નહીં પણ આનંદદાયક હોય છે. બરાબર. અને હવે સાંભળનારાઓ માટે એક વિચાર. હવે પછી જ્યારે કોઈ ફિલ્મ જુઓ, કોઈ ગીત સાંભળો કે કોઈ કવિતા વાંચો, ત્યારે આ ચાવીનો ઉપયોગ કરજો. જાતને પૂછજો, આમાં કયા સ્થાયી ભાવને જગાડવાનો પ્રયત્ન થયો છે? લેખકે મને પાત્ર સાથે જોડવા માટે કયા આલંબન અને ઉદ્દીપન વિભાવોનો ઉપયોગ કર્યો છે? અને સૌથી અગત્યનું, મેં જે અનુભવ્યું, શું તે ફક્ત એક સામાન્ય લાગણી હતી કે પછી એનાથી કંઈક વિશેષ, કંઈક અલૌકિક? આ માળખું કળાને જોવાની અને માળવાની દૃષ્ટિને કેવી રીતે બદલી શકે છે?